ગઈકાલે બજાર 388 પોઈન્ટ ઉપર હતું. આજે બજાર શાંત રહ્યું, પણ શાંત બજાર બહુ મોટા સંકેત આપતું હોય છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 16 એપ્રિલ. નિફ્ટી 34 પોઈન્ટ નીચે 24,196 પર. સેન્સેક્સ 122 પોઈન્ટ નીચે 77,988 પર બંધ. વિક્સ 3.1% નીચે 18.09 પર. બધું જ શાંત દેખાય છે, પરંતુ આ અસ્થિરતા છે કે છુપાયેલો ખતરો, તેના પર આપણે નંબર્સ દ્વારા એનાલિસિસ કરીશું. વિદેશી રોકાણકારોએ 382 કરોડની બાઇંગ કર્યું. તેની સામે દેશી રોકાણકારોએ 3,427 કરોડની મોટી વેચવાલી કરી. જ્યારે દેશના રોકાણકારો આટલા ઝડપથી બહાર નીકળે ત્યારે સમજવાનું કે કંઈક મોટું ઇન્ડિકેશન છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં 266 કરોડની પોઝિટિવ પરંતુ નાની બાઇંગ. ઇન્ડેક્સ ઓપ્શનમાં 963 કરોડની વેચવાલી. સ્ટોક ફ્યુચરમાં 1643 કરોડની વેચવાલી. સ્ટોક ઓપ્શન 517 કરોડની વેચવાલી. ઇન્ડેક્સ સ્થિર છે, પરંતુ સ્ટોકમાં મોટા પાયે ઉતાર ચઢાવ આપણને જોવા મળી રહ્યા છે. તો સ્ટોકને જોઈને કે ઇન્ડેક્સને જોઈને વાઇસે વર્સા કોલ લેવો ખૂબ અલગ પડી શકે છે. બજારનો રંગ આ સમયે ગ્રીન હોઈ શકે છે, પરંતુ જો તમારું પોર્ટફોલિયો એ પોઝિશનિંગ નહીં હોય એ પ્રમાણે, તો તમારો પોર્ટફોલિયો રેડ હોઈ શકે છે. તો ડેટા સમજીને તમારે ટ્રેડ લેવો પડશે. તો આજના તમારા પોર્ટફોલિયોનો રંગ કેવો હતો, ગ્રીન કે રેડ? કોમેન્ટમાં જણાવો. અમે તમને આગળ માહિતી આપીશું. જય હિન્દ, વંદે માતરમ.